ફ્રેન્ડ્સ બધાને ઓમ નમો નારાયણ. તો તમારું સ્વાગત છે રેડી ફૂડ 7માં. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી ટેસ્ટી આપણે આજે ચણાના લોટની ક્રિસ્પી પૂરી બનાવવાની છે, જે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ખાવાની તો મજા જ પડી જવાની છે. તો એની રેસીપી પૂરી જોવી પડશે. તો ચાલો આપણે જોઈએ. તો તેની માટે આપણે 1 કપ ચણાનો લોટ લઈ લેવાનો છે. તેને સરસ ચાળી લેવાનો છે. પછી ચાળી લીધા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હિંગ અને 1 ચમચી અજમા નાખવાના છે. અને ઉપરથી 2 થી 3 ચમચી તેલ નાખવાનું છે. તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે પાણી દ્વારા તેનો લોટ બાંધી લેવાનો છે. પછી લોટ બંધાઈ જાય પછી આપણે 2 થી 3 ચમચી તેલ નાખીને એકદમ સરસ લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેને મસળી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. પછી આપણે એનો એક મોટો લુવો લઈ અને પાટલીની સાઇઝની રોટલી કરી લેવાની છે. પછી એક જ સરખા શેપમાં આપણે એની ગોળ રાઉન્ડ પૂરી બનાવી લેવાની છે. તમે જોઈ શકો છો એક સરખી પૂરી બનીને રેડી છે. આપણે વધારાનો જે ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે. આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને આપણે એને ફૂલે નહીં અને એકદમ ક્રન્ચી બને એટલે આપણે એને છરી વડે વચ્ચેથી કાપ લગાવી દેવાનો છે. તમે જોઈ શકો છો કે આપણી પૂરી બધી બનીને રેડી છે. તો આપણે તેને તળી લઈશું. ધીમા ગેસે એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. પછી તળાઈ જાય પછી આપણે પ્લેટમાં લઈ તેમાં ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને હિંગ, આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને આપણે પૂરી ઉપર છાંટી દેવાનું છે. આ છાંટવાથી પૂરી એકદમ ક્રન્ચી અને ટેસ્ટી લાગવાની છે અને ચા સાથે ખાવાની તો મજા જ પડી જવાની છે. તમે જોઈ શકો હાથમાં લેતા જ તે એકદમ જ સોફ્ટ બની છે એટલે તરત જ એ ક્રન્ચી એટલે તૂટી જાય છે. તમે જોઈ શકો છો એટલે ખાવાની તો મજા જ પડી જવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો. સિમ્પલ અને ઇઝી છે અને ફટાફટ પણ બની જવાની છે અને બાળકોથી લઈને મોટાને પણ આ ખૂબ જ ટેસ્ટી લાગવાની છે. તો તમે જોઈ શકો છો આપણી પ્લેટ બનીને રેડી છે અને મોર્નિંગ બ્રેકફાસ્ટમાં આ ચણાના લોટની ક્રિસ્પી પૂરી મળી જાય તો વાત જ કંઈક અલગ છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો આ રેસીપી કેવી લાગી તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.